વડોદરા ગામે ખેડૂત સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બિન રાજકીય ખેડૂત સંગઠન દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજુભાઈ કરપડા સહિત 15 ખેડૂત આગેવાનોએ સભાને સંબોધિત કર્યું હતું. છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતોને પાણી સૌની યોજનામાંથી છોડવામાં આવેલ હોય અને તળાવો ચેકડેમ ભરી આપવામાં આવેલ, ત્યારે ખેડૂતોને રવિ પાકનું વાવેતર કર્યું હોય ત્યારે છેલ્લા 15 દિવસથી પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોનો પાક મોઢે કોડિયો આવેલો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ખેડૂતોએ લડત માટે રણનીતિ ઘડવા માટે આ સંમેલન બોલાવી શક્તિ પ્રદર્શન કરેલ હોય તેવી રીતે તમામ ગામો, જેમ કે આશરે 20 ગામોમાંથી ખેડૂતો હાજર રહ્યા હતા. અહેવાલ ભગીરથસિંહ પરમાર. મારી ઉપર 10 કેસ થાય છે તો પોહાય છે. થાનમાં જ્યારે કેસ થયેલો ત્યારે જે ગામના લોકો આવ્યા હતા, મેં સામે કીધેલું કેસ થવાની તૈયારી છે, અહીંથી પોલીસ લઈ જશે, તમે અહીં નીકળી જાઓ. આ લડાઈ હું લડું છું. શક્ય હશે ત્યાં સુધી તમારી ઉપર કાંઈ નહીં થવા દઉં, પણ જ્યારે જરૂર લાગશે ત્યારે તમારે પણ તૈયારી રાખવી પડશે. બધા તૈયાર છો? આ પાણીની લડાઈમાં તમારી ઉપર કેસ થાય તો તૈયારી છે? બે હાથ ઊંચા કરીને આજે અહીંયા જેટલા બે હાથ ઊંચા કરો એ તૈયારી રાખજો. બધા તૈયાર? પાણી માટે કાંઈ પણ લડાઈ લડવાની થાય, આજે આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે પાણી માટેની લડાઈમાં જે કાંઈ ભોગવવાનું થશે, જે કાંઈ ગુમાવવાનું થશે, એ આપણી સંપૂર્ણ તૈયારી છે. બીજી એક વાત આજે કરીને દઈએ છીએ કે અહીંયાથી જાહેરાત કરીએ છીએ કે થાનગઢ અને મૂળી તાલુકાના જે 20 થી વધારે ગામ છે જ્યાં સિંચાઈનું પાણી કુદરતી વહેણથી મળે એવું છે, પણ અમુક ભ્રષ્ટ નેતાઓના કારણે આ પાણી અટકાવવામાં આવ્યું છે. ત્યારે આજે આપણે બે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા લઈએ કે અમારા ગામડામાં આવનાર સમયમાં જો પાણી નહીં ખોલવામાં આવે તો આ ગામમાં ભાજપના નેતાને ઘૂસવા નહીં દઈએ. બધા તૈયાર? બે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા લ્યો, ભાજપના નેતાને ઘૂસવા નહીં દઈએ. અહીંયા આવે તો વિરોધ કરીશું, પાણી નહીં આવે ત્યાં સુધી લડીશું.